સૂતા પહેલાં અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે. જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ. જો તમને વારે વારે મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારા મોંમાં નાની એલચી રાખવી જોઈએ. જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાનું પાણીથી માથું ધોઈ લો. તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે. પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિ વધારે છે. સવારે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. ગરમ કપડાં કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ પણ રાખો. જ્યારે પણ તમે તમારા કપડાં બહાર કાઢશો ત્યારે તેનાથી સારી સુગંધ આવશે. ગરમ પાણીમાં થોડી એલચીનું સેવન કરવાથી શરીરના થાક દૂર થાય છે. વરિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે. આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. જો તમે મોટું પેટ ઓછું કરવા માગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાવો અને તેના પર નવશેકું પાણી પીવો. ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન હોય છે. પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી વ્યક્તિ બીમાર પડે છે. રોટલી દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારી દૂર થાય છે. રાત્રે સૂતા પહેલાં બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ આવતી નથી. જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદુનું સેવન કરો. કરમદુમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે. પલાળેલી બદામનું સેવન કરતા પહેલાં બદામની છાલ કાઢી લેવી જોઈએ. રોટલીના બદલે વધુ શાકભાજી ખાવો અને વધુ પ્રમાણમાં સલાડ ખાવો. આ તમને રોગોથી બચાવશે. જો તમે સવારે કોફી અને ચાને બદલે એક સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો. જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હો તો ગાયના દૂધમાં ઈસબગુલની છાલ મિક્સ કરીને પીવો. રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ. તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે અને રાત્રે વારે વારે પેશાબની સમસ્યા પણ રહે છે. અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે પણ વજન ઘટે છે. ભોજનમાં પીળા, નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો. પેકેટવાળી વસ્તુ ખૂબ જ ઓછી ખાવી
ચા કોફી બિલકુલ ન પીવી. જમતી વખતે વચ્ચે પાણી ન પીવું. શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ. નહાતી વખતે એક પગ બીજા પગ પર ઘસવાથી અતિશય નીંદ્રતા આવે છે. ચહેરા પરની ચીકણાહટને દૂર કરવા માટે એલોવેરાને કાપીને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાની ચીકણાહટ દૂર થાય છે. ઘઉંના લોટને ચાળ્યા વિના રોટલી બનાવો. તે સ્વાસ્થ્ય માટે સારું છે. ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે. જે મહિલાઓનું પેટ ખૂબ વધી રહ્યું છે તેમણે લસણના રસથી પેટની માલિશ કરવી જોઈએ. તેનાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળશે. ખાંડ સાથે ફુદીનાનો રસ ભેળવીને પીવાથી મહિલાઓમાં પીરિયડ સંબંધિત સમસ્યા થતી નથી. નાશપતી ખાવાથી તમને વધારે શક્તિ મળે છે અને ગર્ભ અવસ્થા દરમિયાન નાશપતી ખાવું ખૂબ જ ફાયદાકારક છે. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. સવારના નાસ્તામાં ગાયમાંથી બનાવેલું તાજું દહીં ખાવું. તેનાથી તમારું પેટ સારું રહેશે. તલ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાંથી નબળાઈ દૂર થાય છે. એલોવેરાના પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે.